હજીરા વિસ્તારમાં એલએનટી ગેટ નંબર 2 પાસે ઓવરલોડ કોલસા ભરેલો ડમ્પર અને 40થી વધુ પેસેન્જર ભરેલી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો, જેના કારણે બસ અને ડમ્પર પલટી મારી ગયા હતા. અકસ્માતમાં 7 થી 8 લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સુરત ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વધુ તપાસ હજીરા પોલીસ કરી રહી છે. સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે. બસમાં સવાર 50માંથી 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 8 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હજીરા વિસ્તારમાં ડમ્પર અને એએમએનએસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા. બસમાં 50થી વધુ લોકો બસમાં સવાર હતા. આ અકસ્માતના પગલે 15થી 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને આ ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલોને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. मेरा नाम दिलीप प्रसाद है। दिलीप भाई, क्या घटना बनी थी और कितने बजे बनी? 8 बजे करीब में हुआ है। ये कितने लोग थे आप लोग? 40-50 लोग करीब थे। क्या हुआ था? कहाँ जा रहे थे? हम लोग ड्यूटी के लिए जा रहे थे। फिर क्या हुआ? तो हम लोग ड्यूटी में अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था। वहाँ पे यू टर्न है 2 नंबर एलएनटी गेट के सामने, डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया। ओके। इसमें कितने लोग थे बस में और कितने की मौत हुई? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है। बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है। अंदाजे बस में कितने 50-60 लोग होंगे? नहीं, 40-50 आदमी सबको लगा? सबको लगा है। थोड़ा बहुत कुछ आदमी ज्यादा सीरियस भी है।